સમર્પિત કરીશ દેવાંગી અશોક સેંગાણીને. થેન્ક યુ. અસત્યમાંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારામાંથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હું દેવાંગી અશોક સેંગાણી, નવા વર્ષના રામ રામ. હાથ જોડીને કહેશો તો મજા આવશે. રામ રામ. કળિયુગમાં જન્મેલા આપે એટલે ગયા ભવમાં કોઈક સારો કર્મ કર્યો હશે કે મા ઉમિયા જેવા ઉચ્ચ કુળમાં આપને જન્મ મળ્યો છે. કળિયુગ અને આવનારા સતયુગના સંગમના મધ્યયુગમાં આપે મા ઉમિયાની દયાથી આ સુખ સમૃદ્ધિ માણી રહ્યા છીએ. કળિયુગ એટલે આપણે જાણી જ છીએ એના શિખર પર છે, પણ મને એવું લાગે છે કે જેટલું આપણે ભક્તિ ભગવાનને યાદ કરી રહ્યા છીએ ને, આપણે અહીંયા સતયુગ ઊભો કર્યો નાખ્યો છે. આપણા મનમાં રામ છે, મોઢામાં બી રામ છે. તો એકવાર આપણે કહેશું રામ રામ, હજી એકવાર રામ રામ. કેમ કે જેટલી વાર રામ નામ લેશું ને ક્યાંય ખોટું નથી જવાનું. એટલે રામ રામ લેતા રહેવાનું ને કામ કરતા રહેવાનું. વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપા અને સરસ્વતીની દયાથી આપણા સમાજના વિદ્યાર્થીઓ ઝળહળે શિખર પામી રહ્યા છે. આવા જ આપણા તારલા ને વિદ્યાર્થીઓને સન્માનિત કરશું ને આગળ વધશું MA એટલે માસ્ટર ઇન આર્ટ્સમાં. જોઈ રહ્યા છે બધાએ નવાઈમાં, ધ્યાન આપજો થોડુંક અહીંયા. જોઈ રહ્યા છે બધા નવાઈમાં કે ઘાયલ થઈ ગયા છે શસ્ત્ર બધા લડાઈમાં. વાપસ કહું છું, સાંભળજો જેને ના સાંભળ્યું હોય. જોઈ રહ્યા છે બધાએ નવાઈમાં, ઘાયલ થઈ ગયા છે શસ્ત્રો બધા લડાઈમાં. ત્યારે ગુરુ કહે છે હાથમાં શસ્ત્રની જરૂર નથી, બળ બુદ્ધિ વિદ્યાની ઢાલ છે, બસ સામે દુશ્મન આવે એટલી વાર છે. ગુરુ યદિ તમારા સામે ગુરુ અને ઈશ્વર હોય ત્યારે તમને કોને સૌથી પહેલાં નતમસ્તક કરવાનું? તો ઈશ્વર કહે છે, શ્રી કૃષ્ણ કહે છે કે ગુરુને નતમસ્તક કરવાનું. કેમ કે પ્રભુ તકના રસ્તો જે બતાડ્યાવાળો એ ગુરુ છે. ગુરુ કોઈ પણ હોઈ શકે, આપણી મા હોઈ શકે, આપણા ટીચર્સ હોઈ શકે કે નાનો બાળક હોઈ શકે. જેમનાથી નવું આપણે જાણતા હોય એ ગુરુ છે. તો એવી જ રીતે એક સુંદર મજાની ક્લિપ બતાડશું તમને, જ્યાં જોઈએ એક છાત્રની સક્સેસ પાછળ એક ગુરુ કેટલો પ્રસન્ન થાય છે. તો માણશું સુંદર મજાની આ ક્લિપ. એટલે વિવેક, ભગવાનની આસ્થા રાખો. કળિયુગ છે, ક્યારે આવા દુર્યોધન આપણા સામે ઊભા રહેશે ને ખબર નહીં પડે. એટલા તો કેટલાય દુર્યોધન હમણાં બોર્ડર પર ઊભા છે ને આપણા વર્દીજી પહેરીને ઊભા છે ને. ગયા વખતે બી આવીને ત્યારે શાયદાની વાત કરી હતી, વર્દી ધારણીની. એ છે ને આપણે કહીને એક દીવો ભગવાનનો કરીને તો એક દીવો આપણા શહીદ જવાનનો કરવાનો. કેમ કે જ્યારે આપણા ઘરમાં મોટા દિવસ પર કોઈક એક માણસ બી ઓછું હોય ને તો આપણી માં કેવી તડફડે કે મારો દીકરો ક્યાં છે, મારી દીકરી ક્યાં છે. પણ આ માતાઓને તો પૂછો, મોટા દિવસે દિવાળીના દિવસે રક્ષાબંધનમાં એમના ભાઈ વર્દી પહેરીને ક્યારેક તો તિરંગામાં લપેટીને આવે છે. કેવું ફીલ થતું હશે? આપણા આંખોથી આંસુ આવે, પણ એ એટલા નિડર થઈને કે મારો બીજો દીકરો બી હું મૂકીશ, ભારત માતાની કાર્ય કરે છે, તિરંગામાં લપેટીને આવીશ તો હું એમને શ્રદ્ધાંજલિ દેવા આવીશ. એવો જ સુંદર ક્લિપ રહીને તમારા સામે આવી છીએ. આ ક્લિપ માણજો.